જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ. એડિટર ઇન ચીફ રફીક શેખની સાથે. સોના લીંબાયત વિસ્તારમાં કિશોરની હત્યા કરનાર આરોપીને લીંબાયત પોલીસ પકડવા જતા આરોપી દ્વારા ચાકુથી પોલીસ પર હુમલો કર્યો, જેમાં લીંબાયત પોલીસ દ્વારા 2 રાઉન્ડ ફાયરિંગ કરી આરોપીને દબોચી લેવાયો. સુરતના લીંબાયત વિસ્તારમાં આવેલ મીઠીખાડી રસુલાબાદ વિસ્તારમાં હત્યાના આરોપીને પકડવા ગયેલી લીંબાયત પોલીસ ઉપર આરોપીએ ચપ્પુ વડે હુમલો કરતા પોલીસ કર્મીને ઈજા પહોંચી હતી. લીંબાયત પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણ સાહેબ દ્વારા સ્વ બચાવમાં 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું. એક ગોળી આરોપીને પગમાં વાગતા પોતે લીંબાયત પોલીસ આરોપીની સારવાર કરવા સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી, જેમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મી જયદીપભાઈ અને બીજા 2 પોલીસ કર્મી અને પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ દ્વારા આરોપીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લાવી સારવાર કરાવી હતી, જેમાં લીંબાયત પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મચારીને પણ ઈજા પહોંચતા પોલીસ કર્મચારીને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડી આગળની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડીડી ચૌહાણ સાહેબ કરી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે.